માંસાહારીમાં દયા ન હોય. એટલે દયા ધર્મનું પહેલું મૂળ છે, એટલે ભગવાને માંસનો પહેલો નિષેધ કર્યો. પછી બીજું વર્તમાન ભગવાન આપ્યું, દારૂ ન પીવો, વ્યસન ન કરવું. એ વ્યસની હોય ને એમાં સત્યતા કયા બેઝ ઉપર રહી શકે? એને ખોટું બોલવું અનિવાર્ય થઈ જાય. સત્ય દૂસરો ધર્મ ન કોઈ, સત્ય છે એ બીજો ધર્મ છે. પછી જે લોભી હોય એમાં પ્રામાણિકતા ન હોય, ને નીતિ ને પ્રામાણિકતા એ ધર્મનું અભિન્ન અંગ છે. તો એ ભગવાનની જે વર્તમાન સ્થાપ્યા અને પવિત્રતાની પર્ણકુટીમાં પરમાત્મા વસે, જ્યાં વાસના હોય, કામના હોય, ત્યાં ન હોય. એટલે આ રીતે તદુપરાંત ભગવાન સ્વામિનારાયણે હજારો કન્યાદાનો દીવર્યા છે, હજારો બ્રાહ્મણોને પ્રોત્સાહિત કર્યા છે. ભગવાને જેટલું ભાઈઓને આદર આપ્યો એટલો જ બહેનોને આદર આપ્યો છે. એટલે ભાઈઓમાં આચાર્ય સ્થાપ્યા, એમ બહેનોમાં પણ ગાદીવાળા માતૃશ્રીની સ્થાપનાઓ કરી છે. ભાઈઓના મંદિરો એમ જ બહેનોના મંદિરો કર્યા છે. ભાઈઓ વિદ્વાન હોય તો બહેનો પણ વિદુષી હોય, જે આપણે ઉપનિષદોમાં સાંડિલ્ય કે ગાર્ગીની વાત આવે છે. એટલે બે સમાંતરે બધાનો ઉત્કર્ષ કર્યો છે. અને નાનામાં નાના માણસોને પણ અંતકાળે પુરુષોત્તમ નારાયણ તેડવા આવે છે. એ પહોંચાની પ્રતીતિઓ કહેતા હતા ને કહેતી જ નથી, આજની તારીખે ચાલુ છે. અને આજે પણ સ્વામિનારાયણ સંપ્રદાયમાં હજારો આ પરંપરામાં ભગવાન સ્વામિનારાયણની જે ભવ્યમ દિનેશુ વત્સલ એક આજ્ઞાને અનુસાર લોકો ખૂબ જ સમાજ હિતના કાર્ય કરી રહ્યા છે અને આત્યંતિક કલ્યાણનું ભાતું પણ બાંધી રહ્યા છે. એટલે આ બધા જ સ્વામિનારાયણ સંપ્રદાયના સીધા પ્રદાનો છે.